હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે સવારમાં હું આવી ગયો છું દૂધ લેવા માટે. સવારનું વાતાવરણ કેવું છે આજે? થોડું ધુમ્મસ છે. બપોરે ગરમી લાગે છે અને સવારે પાછી ઠંડી હોય છે. આ દૂધ અને ખારી લઈ લીધી છે. હવે હું જાઉં છું ઘરે. ગુડ મોર્નિંગ યુગ. ગુડ મોર્નિંગ. રિવિઝન કરે છે? હા. સારું, રિવિઝન કરી દે. મમ્મી ચા બનાવે છે, પછી ચા પી લેજે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બનાવી દે ફટાફટ. 8:45 થઈ ગયા આજે તો. આજે મારે છે ને વહેલું જવાનું છે. આજે યુગને શાંતિથી 11 વાગે મૂકી આવીશ એટલે મારે તો આજે સુપરવિઝનની ડ્યુટી છે એટલે 9:30 જતું રહેવું પડશે. એક્ઝામ છે આજે એટલે. હા. તો યુગને મૂકી આવજે. એક બાજુ કપડાં ધોવા નાખી દીધા હે અને યુગ માટે ખીચડી પછી બનાવી દઈશ. શું કરે છે? એમાં આવે છે બંધ કરવાનું? હા, કે આ નીચે આવે? તમે આજે જોયું? પાણી વેસ્ટ નહીં થાય એના માટે આવે હે ને? જ્યારે આપણે જરૂર નહીં હોય ત્યારે આ બંધ કરી દેવાનું. હા, નહીં નીકળે કે? વેરી ગુડ. તને ખબર હતી આવું? અરે પાછું કામ વધાવ્યું તું એ તો. શું કરું, આ એમ જ પકડી લીધી કોથળી, નીચેથી ફાટી ગઈ ને તો બધી રેતી જ નીકળી પડી અહીંયા ઘરમાં ને કેટલી અહીંયા. બધી રેતી પાછી કાઢી. આ બાજુ ઘરમાં બી રેતી કરી જો. એટલે સુકાઈ જાય એટલે ખંખેરાઈ ગઈ એમ. અરે આ સાદડી છે ને હવે ધોઈ જ કાઢવું પડશે, બહુ રેતી હમણાં હશે. નહીં ધોવાની ત્યાં સુધી. પછી સુકવવા ક્યાં જાવ એમ? ખંખેરી નાખ બધું ગેલા. દોરી નથી આપણી. પછી કર્યા કરજે, હમણાં ઉતાવળ છે. હા, એ તો મૂકી દેમ પાછી, પણ ખંખેરાઈ ગઈ એમ, વધારે પડતી હતી. હજુ કેટલીક રેતી નીકળશે ઘરમાંથી? નીકળવા દે, વાડિયા જ કરું કે મેં. વાડી નાખ ને ફટાફટ રસોઈ બનાવી દે, મોડું થાય છે. હા, આ દેશી કોળી કાપી જો, મારી ભાભીની મમ્મીએ આપેલી. કેટલા દિવસથી ફ્રીજમાં પડી રહેલી, આજે કાપી છે. હવે શાક બનાવી જોમ. દેવિક, ઓ દેવિક, ઉઠી જાની. 9:45 વાગી ગયા તો બી નહીં ઉઠતો. સાચું રજા છે કે કઈ મેસેજ નહીં આવ્યો એટલે ખબર નહીં અમને કે જુઠ્ઠું બોલે છે. વાંચવા બેહી જાની, હવે થોડાક જ દિવસ બાકી છે એક્ઝામને. વાંચવાની રજા છે કે ઊંઘવાની રજા છે? ઊંઘવાની રજા છે એવું લાગે. ઉઠ તો જા, તારો નાનો ભાઈ તો સ્કૂલે જવા રેડી બી થઈ ગયો, તું હજુ ઊંઘ્યા જ કરે. ઉઠી જા. જા, નાનો ભાઈ તૈયાર સ્કૂલે જવા. ચાલ ઉઠીને વાંચવા બેસ હવે. ચાલજે, ઉઠજે. ઊંઘવાની રજા નથી હા? ચાલ મેં જામ ભાઈ. યુગ ભાઈ, બેસ્ટ ઓફ લક. સારી રીતે લખજો ને. મારે વહેલું જવાનું ને, જો 9:45 વાગી ગયા. બેસ્ટ ઓફ લક. સારી રીતે લખજો ને. ચાલ બાય. દેવિક ને ઉઠાડજો હા, નહીં નહીં ઉઠતો એમ કેટલીક વાર આખો એને. દિવસ ઊંઘે એવો છે તો ઉઠાડજો. આ મોબાઈલ નહીં લઈ જવું ના ના, એકદમ મોબાઈલ એલાઉડ નથી. એવું? ચાલ હા, કેટલા વાગે આવશે? 1 વાગે. એટલે 1:30 વાગે આવી રહે. ત્યાં સુધી રસોઈ શાંતિથી બનાવીશ. હવે યુગનું જ ખાલી બનાવું. ભૂલતી નહીં હો ને? 10:30. હા, 9:45 વાગ્યા. અમે 10:30 પછી જવું. 11:15 મૂકી આવીશ ક્યાં? ચાલ દેવિક બાય. હા, ચાલો બાય. હજુ રસોઈ કરું તારા માટે. જા. યુગ માટે ખીચડી બની ગઈ છે, એને સિમ્પલ જ જોઈતી હતી એટલે સિમ્પલ જ બનાવી, તુવેરની દાળવાળી. ચાલ જઈએ ને, 11:15 થવાના. દેવિક માને કે મારા કહેલું? દેવિક અરે યુગ કહે છે એ માને? મારું જ માનતો નહીં, પણ યુગ કહીને જાય છે એટલે કદાચ માને તો સારું. ક્યાં જઈએ? બાય બાય, બેસ્ટ ઓફ લક. ચા
ચાલો હવે જઈએ ને. હાલે હાલે લે. ચાલો અમે સ્કૂલે પહોંચી ગયા છે. હવે યુગને ગેટ સુધી મૂકી આવું હા ને. થોડુંક બી લેટ થાય તમારે યુગ બહુ ગભરાઈ જાય કે હજુ છોકરાઓ આવે જ છે હમણાં હા ને. હે ચાલ ગેટ સુધી મૂકી આવું હા ને. લા મેં પકડું પેલું લગાવી લે બેગ. બાય બાય. આ રીતના જજે. બાય. ત્યારે હું આવી ગઈ છું બટાકા લેવા. ભીંડાનું શાક બનાવશે ને બટાકા પૂરા થઈ ગયેલા તો ભૂલી ગઈ હતી. યુગના પપ્પાને પાસે ભીંડાના શાકમાં બટાકા જોઈએ જ એટલે લેવા આવી છું મહાદેવમાં. ચાલો લઈ લઈએ. આજે કેમ 1 વાગી ગયો તો બી હજુ બધું કામ બાકી જ છે? અરે લેટ થઈ ગઈ બહુ. બધું કામ બાકી છે, ખાલી કપડાં સુકાવ્યા. યુગને મૂકી આવીને પાછી એકવાર એ લેવા ગઈ બટાકા જ નહોતા અને પાછા ભીંડામાં બટાકા જોઈએ એટલે. શું બનાવ્યું આજે? ભીંડા બટાકા, ભાત, દાળ, મરચા. આ મરચા જુવારનો મસ્ત રોટલો. લાગે. હા મસ્ત છે આ એ મરચાં. મોડા છે એટલે સારા લાગે એમ એટલે. ફટાફટ કાઢી લે, મારે જવાનું છે. હા હા જરાક સલાડ કાપી દઈએ. લેટ થઈ ગઈ શું કરું હમણાં. મારે 2-3 વાગે ત્યાં સુધી મેં કામ જ કરીશ. બધું બાકી હે, કચરા પોતું, કપડાં ગળી સુધીમાં તો યુગને લેવા જવાનો ટાઈમ થઈ ગયો. પાછી એવું જ કે દોડામ દોડ આજે તો. પણ દેવી હોય કંઈ કામ નહીં કરવા લાગે. વાંચ્યું કે નહીં એને? કંઈ વાંચ્યું નહીં, ટીવી જોયા કરતો હોય. જેઠાલાલ ચાલુ કે એનું આખો દિવસ જ. આમથી જ રજા રાખે છે લોકોની સ્કૂલ વાળા બી. મેં એને કીધું, મેં પ્રિયાંશુને જેવો જોયો તો મેં યુગને કીધું હે એના હાથે વાળા આવે ને તો મને કહેજે. ચાલ મેં તો જમી લીધું, હું જામ, તું શાંતિથી જમજે. હા પછી આરામ કરશે કે? આજે કોઈ આરામ નહીં. કેમ? બધું કામ બાકી જ છે? બધું કામ, કચરા પોતું, કપડાં ઘડી વાળવાના હે, પછી વાસણ. સારું, તું છે ને યુગને લઈ આવજે 4:30. હા હું ડાયરેક્ટ 5 વાગે આવી જઈશ પછી. હા સારું ચાલ બાય. સારું બાય બાય. ઉઠી જા, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. યાદ છે ને સ્વામી વિવેકાનંદનું સૂત્ર? અને કઈ જ યાદ નહીં રહેતું. આ સૂત્રને ફોલો કરજે જીવનમાં તો આગળ આવશે. આગળ વધવું હોય ને તો આળસ નહીં કરતો. અમારા ઘરમાં 4 માણસ છે અને વાસણનો ડગલો તેટલો થાય કે 10 માણસ હોય ઘરમાં. અત્યારે વાગી ગયા છે 3:15. મારું કામ હમણાં કચરા પોતું, વાસણ બધું હમણાં પૈતું અને થોડીક વાર બેઠીશું. પછી પાછા કપડાં ગળી વાળવાના છે અને માથું ઓળવાનું છે. પાછું યુગને લેવા જવાનું 4 વાગે. માથું ધોયું છે એવું જ લઈને બેસી રહેલું, ઓળવાનો ટાઈમ નથી મળ્યો. યુગ અને દૈવિક ફ્રૂટ્સ ખાય છે અત્યારે. ભૂખ લાગી હતી? કેવું પેપર ગયું આજે હિન્દીનું? મસ્ત બધું જ આવડી ગયું. વર્ણમાલા આવડી ગઈ? હા ખાલી જગ્યા ને એવું? બધું જ. પછી ગુજરાતીનું હિન્દી અને હિન્દીનું ગુજરાતી. કેવી? તો કેટલા માર્ક આવશે? 30 માંથી 30. એવું? છેલ્લે ચેક કરતી વખતે ભૂલ નીકળેલી તે સુધારી દેખી. એવું એટલે જ આમ છેલ્લે ચેક કરી જ લેવાનું. ખાલી આપણે ગણિતમાં લોચા પડ્યા કે શું કર્યા કરે છે આખો દિવસ? કપડાં ઘડી વાળવાના રહી ગયેલા તે હમણાં વાળું. એવું અત્યારે ટાઈમ મળ્યો? સ્કૂલે જઈને આવી પછી જ શું કરું એમ થાકી જાવ આખો દિવસ. કામ કામ કામ. તો અમે તો આરામ કરતા હશે ને કોલેજમાં તો કે? તમારે આરામ. હું આરામ, અમારે બી બહુ કામ હોય. શું કામ હોય? સ્ટાફ નહીં તમારો એટલે. આખો દિવસ કામ કામ.
આ કપડાં સુકાય તેમ તેમ જ વાળવું પડે, પછી સુકાતા જ નહીં, તાપ આવે તો સુકાય નહીં. અત્યારે હું યુગને રિવિઝન કરાવું છું. કાલે કયું પેપર છે? ઇંગ્લિશનું, અંગ્રેજીનું પેપર છે, એટલે અત્યારે હું યુગને રિવિઝન કરાવું છું. ક્યારનું શું થયું હતું યુગ? દેવકને ધમાલ ચાલુ થઈ ગઈ. હા, અમે મારા કપડાં ફિટ કરવાના હતા એટલે બજાર ગયા હતા હું અને યુગની મમ્મી. ત્યાં સુધી યુગ અને દેવિકનો ઝઘડો થઈ ગયો. તો અમે જે મોબાઈલમાંથી વિડીયો ઉતારીએ છીએ એ મોબાઈલનો ઉપરનો ગ્લાસ તોડી નાખ્યો. તો અમને એવું લાગ્યું કે અંદરની સ્ક્રીન પણ તૂટી ગઈ હશે. તો દેવિકનો ફોન આવ્યો કે ગ્લાસ તૂટી ગયો છે. તો અમે ફોનમાં ગુસ્સામાં ને ગુસ્સામાં ખીજવાયા બંને ભાઈને. તો દેવિકને ખોટું લાગી ગયું. તો અમે ફટાફટ બજારમાંથી ઘરે આવ્યા અને દેવિકની ધમાલ ચાલુ થઈ ગઈ હતી કે મારા લીધે જ બધું થાય છે ને આમ ને તેમ ને બધું બોલવા લાગ્યો. પછી તો એટલી ધમાલ કરે ને તો એની મમ્મી તો બહુ રડવા લાગી અને જિંદગીમાં પહેલી વાર મેં પણ રડવા લાગ્યો. પપ્પા મેં તને આજે પહેલી વાર રડતા જોયો. પછી તો અમને જોઈને યુગ પણ બહુ રડવા લાગ્યો. પછી મને રડતા જોઈને પછી માંડ દેવિક શાંત થયો. અત્યારે મોબાઈલ લઈને ઉપર ચાંદના ફોટા પાડવા ગયો છે. ત્યાં સુધી અમે આ વિડીયો ઉતારીએ છીએ. એની મમ્મી તો 1 કલાક સુધી રડ્યા જ કરતી હતી. તો એની તો આંખ પણ સૂજી ગઈ છે, એટલે હજુ બી રડે જ છે. જો અમે દેવિકને કેમ મોટો કર્યો અમને જ ખબર છે. નાનપણથી દવાખાને લઈને ફર્યા છે અને એટલી ધમાલ કરતો હતો ને જેમ તે બોલતો હતો, એટલે પછી એની મમ્મી તો હજુ બી રડે જ છે. આજે તો અમે બધા બહુ રડ્યા પછી કયું હે ને, પણ એટલી ધમાલ કરતો હતો ને કે રડવું જ આવી જાય આપણને. અત્યારે માંડ શાંત થયો છે. તો આજે તો અમે બધા બહુ ઇમોશનલ થઈ ગયા છે. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.